નમસ્કાર 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 નમસ્કાર. કેમ છો ભાઈ મારા ધોરણ 12 ના ગુગવાટા કરતા વિદ્યાર્થી મિત્રો? ભાઈ સ્વાગત છે તમારું આજના આ મહત્વપૂર્ણ વિડીયોની અંદર. ભાઈ ધોરણ 12 સાયન્સની શરૂઆત એપ્રિલ થી ધમાકેદાર રીતે કરી હતી. જ્યારે 12 સાયન્સની શરૂઆત કરી ત્યારે જુસ્સો એટલો બધો હતો સાહેબ કે તૈયારીમાં કઈ ઘટવા નથી દીધું. પણ જેમ 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 આ સમય આગળ ગયો એમ ખબર નહીં કે સિલેબસ વધતો ગયો અને જુસ્સો છે એ ઘટતો ગયો છે. અને અત્યારે એવી પરિસ્થિતિમાં આવી ગયા છીએ કે આજે જુલાઈ મહિનાની અંદર પહોંચ્યા અને એની અંદર અમારા થઈ ગયા છે ડટ્ટા જામ. એની અંદર અમારા શું થઈ ગયા છે? ડટ્ટા જામ થઈ ગયા છે સાહેબ. એક બાજુથી કેમિસ્ટ્રીનું પ્રેશર, એક બાજુથી ફિઝિક્સનું પ્રેશર, એક બાજુથી મેથ્સ બાયોલોજીનું પ્રેશર. આ બધાની અંદર એટલા કન્ફ્યુઝ થઈ ગયા છીએ કે રોજનું રોજ કરવું કે પછી બેકલોગ ક્લિયર કરવો. એ રેન્કર વિદ્યાર્થી હોય, એ એવરેજ વિદ્યાર્થી હોય કે પછી નબળા વિદ્યાર્થી હોય, દરેકને આ શબ્દનો સામનો થયો છે અને એ છે બેકલોગ. બેકલોગ એટલે તમને બધાને ખ્યાલ જ છે કે જ્યારે કોઈ વસ્તુ એ અઘરી હોય અથવા આપણે એના ઉપર વધારે ધ્યાન નથી આપતા અથવા તો આપણી તૈયારી કરવામાં ટોપિક રહી જાય છે અને આવા ઘણા બધા ટોપિક જ્યારે ભેગા થઈ જાય કે જેમાં હજી તૈયારી આપણી બાકી છે, કે જેને સમજવાનું હજી આપણે બાકી છે, કે જેને આપણે મગજમાં હજી ઘુસાડવાનું બાકી છે, એને કહેવાય બેકલોગ. તમારામાંથી નહીં ઘણા એવા હશે કે જેને કેમિસ્ટ્રીમાં બેકલોગ છે, જેને ફિઝિક્સમાં બેકલોગ છે, જેને મેથ્સ બાયોલોજીની અંદર બેકલોગ છે. હશે ને ભાઈ? ખાસ કોમેન્ટ કરીને મને એ કહેજો કે તમને કયા વિષયમાં બેકલોગ છે. તો આ જે તમારા બધી જગ્યાથી તમે ઘેરાઈ ગયા છો કે અહીંયા જાવ તો બેકલોગ આવી ગયો છે, અહીંયા જાવ તો બેકલોગ આવી ગયો છે, અહીંયા જાવ તો બેકલોગ આવી ગયો છે, અહીંયા જાવ તો બેકલોગ આવી ગયો છે. એક તો સમય ઓછો થતો જાય છે, સિલેબસ જે ચલેલો છે એ વધતો જાય છે અને આની સામે ક્યાંક ને ક્યાંક અમારી હિંમત છે એ ઘટતી જાય છે. આવું તમારી સાથે થતું હશે. કારણ કે ઓલરેડી એપ્રિલ, મે, જૂન 3 મહિના તમારા પૂરા થઈ ગયા છે. અને 3 મહિનામાં જો એવરેજ વાત કરીએ તો ફિઝિક્સની અંદર 2 થી 3 ચેપ્ટર તમારા ચાલી ગયા હશે. કેમિસ્ટ્રીની વાત કરું તો કેમિસ્ટ્રીમાં 2 થી 3 ચેપ્ટર ચાલી ગયા હશે. બાયોલોજીની વાત કરું તો બાયોલોજીમાં 4 થી 5 ચેપ્ટર, 6 ચેપ્ટર જેવું ચાલી ગયું હશે. મેથ્સની વાત કરીએ તો એમાં પણ સેમ 4-5 જેટલા ચેપ્ટર છે તે ચાલી ગયા હશે. મતલબ ઓલરેડી જોવા જઈએ તો બધામાં એવરેજ 3-4 ચેપ્ટરની છે કે જે ચાલી ગયા છે. પણ આ બધું જ આપણને તૈયાર હોય એવું તો છે નહીં. પણ સર અમારી મહેનત એટલી છે, અમારે કરવું છે આ બધું જ, પણ આ બેકલોગ અમને થઈ કેવી રીતે ગયો? એવી તો કયા લક્ષણો હોવા જોઈએ તમારી અંદર કે તમને આ બેકલોગ થાય છે? એવું તો તમે શું કરો છો કે તમને આ બેકલોગનો સામનો કરવો પડે છે? ચિંતા ન કરતા ભાઈ, છેક સુધી આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો. આ બેકલોગ થાય છે કેવી રીતે, શું ન કરવું જોઈએ જેથી તમારો બેકલોગ ન થાય, અથવા તો બેકલોગનો છે એને દૂર કેવી રીતે કરવો અને ક્યાંથી કરવો, આ બધાનું જ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર મળવાનું છે. સૌથી પહેલા તો એ કે સાહેબ આ બેકલોગ થવાના કારણો કયા છે? 12 સાયન્સમાં મારે બેકલોગ થઈ ગયો છે તો એવું તો મેં વળી શું કર્યું કે મને આ બેકલોગનો સામનો કરવો પડ્યો, મને આ બધી જગ્યાથી હું ઘેરાઈ ગયો, આવું કેમ થયું? તો પહેલું કારણ છે સિલેબસ બહુ મોટો છે. તમે કીધું ને એમ કે જે તમે નાના ધોરણમાં ક્યાંક ક્યાંક નાની નાની ચોપડીઓ જોઈ હતી, હવે એ મોટા મોટા આખા વિશાળ ચેપ્ટરોની અંદર ફેરવાઈ ગઈ છે. તો સિલેબસ આવડો મોટો છે સાહેબ. એક થિયરી કરીએ તો બીજી થિયરી ભૂલાઈ જાય છે, બીજી થિયરી કરીએ તો ત્રીજી થિયરી ભૂલાઈ જાય છે, એટલે એક દાખલો કરવામાં બીજા દાખલાની મેથડ ભૂલાઈ જાય છે. આવું ઘણું બધું પ્રોબ્લેમ છે, આવી ઘણી બધી સિચ્યુએશન છે જે હું તમારી સમજુ છું કે એના કારણે તમને આ બેકલોગનો સામનો કરવો પડે છે. બીજું કે ભાઈ આળસ છે આપણને. ક્યારેક આપણે હલવાશમાં લઈ લઈએ છીએ કે ભાઈ આજે નહીં, પછી ક્યારેક કરીશું. આજે મારું રમવાનું મૂડ છે, આજે મારા ફંક્શનમાં જવું છે, આજે રજા છે તો મારે ફરવા જવું છે અહીંયા, અને એમાં આપણે છે એ ટોપિકને મૂકી દઈએ છીએ. ત્યારબાદ ડેઈલી રિવિઝન નથી કરતા. મોટા ભાગના વિદ્યાર્થીઓની આ સમસ્યા છે કે સાહેબ ડેઈલી રિવિઝન કરવું જરૂરી થોડું છે. શું રિવિઝન ના કરીએ તો પ્રોબ્લેમ આવી શકે? સૌથી મોટો પ્રોબ્લેમ આવશે બેકલોગ. રોજ જે ચાલે છે એ મિનિમમ એકવાર તમારે રોજ રિવાઇઝ થવું જોઈએ. એકવાર જે ભણાવે છે મિનિમમ એકવાર રિવાઇઝ તો કરી લ્યો. એ નથી કરતા, એના કારણે આ પ્રોબ્લેમ આવે છે. બેઝિક કોન્સેપ્ટ જ ક્લિયર નથી. ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 આ 3 ધોરણના ક્યાંક ને ક્યાંક બેઝિક તમારા કાચા પડે છે કે જેના કારણે ધોરણ 12 ના ટોપિક સરળતાથી સમજાતા નથી. અને ધોરણ 12 ના ટોપિક સરળતાથી નથી સમજાતા એટલે આ પ્રશ્ન આવીને ઉભો રહે છે. ત્યારબાદ તો કે મોબાઈલ,
આજનું સૌથી મોટું કોઈ ડિસ્ટ્રેક્શન હોય તો એ છે આ મોબાઈલ. સિક્કાની બે બાજુ છે. ટેકનોલોજી તમને આ બેકલોગમાંથી દૂર પણ કરાવી શકે છે અને આ ટેકનોલોજીના કારણે તમને બેકલોગ પણ થઈ શકે છે, પણ નિર્ણય તમારા હાથમાં છે કે તમે એનો કઈ રીતે ઉપયોગ કરો છો, કે જેનાથી તમને ડિસ્ટ્રેક્શન થાય છે કે જેનાથી તમે સક્સેસફુલ થાવ છો. ત્યારબાદ બીજું શું, પ્રોપર ટાઈમ ટેબલ જ નથી. સાહેબ મને ખબર જ નથી કે મારે શું કરવું છે, ક્યારે કઈ વસ્તુ વાંચવી જોઈએ, ક્યારે કઈ વસ્તુની પ્રિપેરેશન કરવી, કેવી રીતે કરવી, મારી પાસે કોઈ જ આઈડિયા નથી, કોઈ પ્લાનિંગ નથી, કોઈ માર્ગદર્શન નથી, જેનાથી તમને આ બેકલોગ થાય છે. ફિયર ઓફ ડિફિકલ્ટ સબ્જેક્ટ. મને કેમિસ્ટ્રીમાં ઇક્વેશન યાદ નથી રહેતા, મને ફિઝિક્સમાં કોન્સેપ્ટ સમજાતા નથી, મને બાયોલોજીની થિયરી ડાયાગ્રામથી ડર લાગે છે, મને મેથ્સના દાખલા છે એના સ્ટેપ ભૂલાઈ જાય છે. તો ક્યાંક ને ક્યાંક અઘરી વસ્તુના કારણે આપણી વસ્તુ પર ધ્યાન જ નથી આપતા, જોતા જ નથી, એને તૈયાર કરવાનો પ્રયત્ન જ નથી કરતા, અને ક્યાંક ને ક્યાંક એના કારણે તમને આ બેકલોગ આવે છે. તમે પહેલેથી સ્વીકારી લ્યો છો કે આ વસ્તુ તો મને આવડતી જ નથી, આ વસ્તુ એ મારાથી થશે જ નહીં, આ વસ્તુ મારી કેપેસિટી જ નથી, અઘરી છે મારા માટે, અને આ સ્વીકારીને તમે એ થિયરીને મૂકી દો છો, એ ટોપિકને મૂકી દો છો, જે તમારા બેકલોગમાં ફેરવાઈ જાય છે. ઓનલી રીડિંગ નોટ પ્રેક્ટિસ. તમે શું કરો છો? નકરું વાંચ 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 વાંચ. નહીં, ખાલી વાંચવાથી તમારી વસ્તુ સોલ્વ થવાની નથી. જો ભાઈ સારા એવા માર્ક્સ જોતા છે, તમારે તમારું ભવિષ્ય છે ઝળહળતું બનાવવું છે, તો પ્રેક્ટિસ ઇઝ ધ બેસ્ટ કી ટુ સક્સેસ. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી તમે સફળતાની નજીક પહોંચશો. અનિયમિત થાક ને ઊંઘ, બહુ વધારે આ ડેઈલી રૂટીન જરૂરી છે. અને કન્સિસ્ટન્સીનો અભાવ. એક દિવસ પરીક્ષા હોય ત્યારે વાંચી લીધું, પરીક્ષા નથી, આજે સર પૂછવાના નથી, આજે સર એલટી લેવાના નથી, તો આપણે ટોપિક તૈયાર નથી કરતા. કન્સિસ્ટન્સી નહીં હોય તો આ ભાઈનો સામનો તમારે કરવો પડશે. આમાંથી કોઈને કોઈ કારણથી તમને બેકલોગ થયો છે, અને કયા કારણથી બેકલોગ થયો છે તમારે મને કહેવાનું છે. સાહેબ આવું મેં કર્યું હતું. જો એક વસ્તુ યાદ રાખજો, ભૂલ ત્યારે જ સુધરે જો તમે એને સ્વીકાર કરશો. તો આ બેકલોગ છે એ દૂર કરવો છે. જો તમારે નક્કી કરવું છે કે મારે બેકલોગ દૂર કરવો છે, જો તમે દૂર કરવા માંગતા હોવ તો મને કોમેન્ટ સેશનમાં જણાવજો કે તમારામાંથી કેટલા એવા છે કે જે બેકલોગ દૂર કરવા માટે તૈયાર છે. તો સૌથી પહેલું પગલું એ છે કે તમને ખબર હોવી જોઈએ કે તમારો બેકલોગ થયો કેવી રીતે, આ કયા કારણોસર તમને તમારો બેકલોગ થયો એ મને જણાવજો જરૂર. હવે કારણ ખબર પડી ગયું છે, હવે આપણે કરવાનું છે આ બેકલોગને દૂર, આ બેકલોગના પહાડને તોડવાનો છે. તો એવી કઈ પદ્ધતિ કરવી કે જેથી હું આ બેકલોગનો પહાડ છે ને એને તોડી શકું. એ પછી ફિઝિક્સમાં હોય, કેમેસ્ટ્રીમાં હોય, મેથ્સમાં હોય કે બાયોલોજીમાં હોય, મારે આ પહાડને તોડવો છે સાહેબ. તો કઈ રીતે તોડી શકું? તો કે જો અહીંયા કીધું છે તમારો ગોલ ક્લિયર હોવો જોઈએ, લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ. તમને તમારો ગોલ જ ક્લિયર નથી કે મારે શું કરવું છે, તો ત્યાં સુધી તમે પહોંચી શકવાના નથી. બીજી વસ્તુ છે યોગ્ય પ્લાનિંગ, યોગ્ય આયોજન, યોગ્ય માર્ગદર્શન, કે જેથી કરીને તમને લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ થાય, તમે આ તમારો બેકલોગ છે એ ક્લિયર કરી શકો. ત્યારબાદ છે ડેઈલી રિવિઝન અને ડેઈલી જે થિયરી છે, જે કોન્સેપ્ટ છે સમજવા. ડેઈલી લેક્ચર એટેન્ડ કરવા, જે લેક્ચરમાં ચલાવે છે એનું વ્યવસ્થિત રીતે રિવિઝન કરવું, એની વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરવી, જેથી તમે બેકલોગ છે તોડી શકો છો. એક્સ્ટ્રા ટાઈમ આપવો પડશે બેટા. ડેઈલીનું ડેઈલી એક બાજુ તમારું રોજના શેડ્યુલ, રોજના લેક્ચર ચાલતા હશે એ કરવાનું, પ્લસ તમે પાછળનું કેટલુંક તમારે, હવે આ જૂન, એપ્રિલ, મે અને જૂન, આ 3 મહિના તો જતા રહ્યા છે, આ 3 મહિનામાં ચલાવેલું છે એ મારે ડાઉટ છે, તો મારે એ ડાઉટને પણ સાથે સાથે ક્લિયર કરતો જવો પડશે. તો એક્સ્ટ્રા સમય એની અંદર મારે છે તે આપવો પડશે. સાથે સાથે ટોપિક છે એને નાના ટોપિકની અંદર ડિવાઈડ કરી દો. કોઈ એ બહુ અઘરી થિયરી છે એને નાના નાના ભાગમાં સમજવાનો પ્રયત્ન કરો, અને સાથે યોગ્ય પ્રેક્ટિસ, કન્સિસ્ટન્સી રાખો, જેથી કરીને તમે તમારું ટોપર બનવાનું સપનું છે અને તમારું બેકલોગ દૂર કરવાનું જે સપનું છે એને સાકાર કરી શકશો. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ કદાચ મને જો કોઈ પહેલા ચેપ્ટરથી ફરીથી સમજાવે ને તો હું આ પહાડને તોડી શકું. પહેલા ચેપ્ટર થયો સાહેબ, 3 મહિના જતા રહ્યા, મેં કાંઈ નથી કર્યું, પણ જાગ્યા ત્યાંથી સવાર મારે હવે સાયન્સમાં એવી ધમાકેદાર તૈયારી કરવી છે કે બહુ સારામાં સારું રિઝલ્ટ હાસિલ કરવું છે. પણ પ્રશ્ન એ છે કે હવે મારે પહેલા ચેપ્ટરથી તૈયારી કેવી રીતે કરવી? લોકો ઓલરેડી 3જા 4થા ચેપ્ટરે હશે, તમારે પહેલા ચેપ્ટરથી શરૂઆત કેવી રીતે કરવી? સાહેબ મારે કોઈ એવું માર્ગદર્શન જોઈએ છે, મારે કોઈ એવું સ્થાન જોઈએ છે કે જ્યાંથી ફરીથી
પહેલા ચેપ્ટર થી છે તે શરૂઆત કરાવી શકે. અને જો હવે પહેલા ચેપ્ટર થી શરૂઆત કરાવે અને એમાં યોગ્ય રીતે રિવિઝન ને બધી જ માહિતી ડિટેલમાં ભણાવવામાં આવે તો મારો આ બેકલોગ છે ક્લિયર થઈ જાય. તો ચિંતા કરવાની જરૂર નથી. જો તમને બેકલોગ છે, જો તમારી તૈયારી બાકી છે, જો હજુ પણ તમે તમારા સપનાઓને સાકાર કરવા માટે તૈયાર છો, તો તમારા માટે છે વિદ્યાકુલ લાવી રહ્યું છે ભાઈ ટોપર રિલોડેડ બેચ. આ ટોપર રિલોડેડ બેચ શું છે? નામમાં જ જવાબ છે. હવે ડરવાનો સમય નથી, હવે હિંમત હારવાનો સમય નથી, હવે આ સમય છે રિલોડ થવાનો, ફરીથી મહેનત શરૂ કરવાનો. ભાઈ 3 મહિના મહેનત નથી કરી, કઈ વાંધો નહીં, પણ હવે હું એવી મહેનતની શરૂઆત કરીશ, હું એવો રિલોડ થઈશ કે બીજા બધાને જ પાછળ રાખી દઈશ. ભાઈ આ ટોપર બેચની અંદર તમને ચેપ્ટર 1 થી ફરીથી તમારી કોન્સેપ્ટ છે તે સમજાવવામાં આવશે. એ પછી ફિઝિક્સ હોય, એ પછી કેમિસ્ટ્રી હોય, કે પછી મેથ્સ બાયો હોય. પહેલા ચેપ્ટર થી ફરીથી એટલે કે સાયન્સની નવી શરૂઆત એક કરવાની છે આ ટોપર રિલોડેડ બેચની અંદર, જેમાં તમને મળવાના છે ડેઈલી લાઈવ ક્લાસ. જે લાઈવ ક્લાસ તમને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ બાયોના મળશે. સાથે સાથે જે બોર્ડમાં ભણાવેલું છે એનું બોર્ડ વર્ક, ડીપીપી સોલ્યુશન, ટેસ્ટ બધી મળવાની છે, જેથી તમે એની યોગ્ય પ્રેક્ટિસ કરી શકો. આ બધી જ વસ્તુ, ડાઉટ સોલ્વિંગ થી માંડીને બધી જ વસ્તુ તમને આ ટોપર રિલોડેડ બેચની અંદર મળવાની છે. એટલે મેં પહેલા કીધું રીસ્ટાર્ટ કરવાના છે આ તમારા બેકલોગને દૂર કરવાના છે. અને ત્યારે જ શક્ય થશે જો તમને યોગ્ય માહિતી મળશે. તો જો તમે નક્કી કરી લીધું હોય કે સાહેબ હવે મારે તૈયારી અત્યાર સુધી મેં નથી કરી પણ હવે કરવી છે, તો આ ટોપર રિલોડેડ બેચ તમારા માટે છે, જેનું લોન્ચિંગ છે સોમવારે રાત્રે 9:15 વાગ્યે. અને રાત્રે 9:15 વાગ્યે જે છે ખાસ 6 જુલાઈ સોમવાર આવવાનું ભૂલાય નહીં. આપણી જે મેઇન ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી, એના ઉપર ખાસ કરીને આવજો. આનું લોન્ચિંગ છે, જેમાં તમારા મનમાં હજુ કદાચ કોઈ પ્રશ્ન હોય તો એ તમને શું થઈ જવાના છે, ક્લિયર થઈ જવાના છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો તમે રિસ્ટાર્ટ કરવા માંગતા હોય, જો તમે ફરીથી રિલોડ થવા માંગતા હોય, તો આ રિલોડેડ બેચ તમારા માટે છે. અમે તો તમને સાથ આપવા માટે તૈયાર છીએ. હવે જવાબદારી છે તમારી. હજી સુધી કાંઈ નથી કર્યું તો આ છેલ્લી ટ્રેન છે, આ જતી રહી પહેલા જીલો આપની જિંદગી, કરી લો તમારા સપનાઓને સાકાર. હજુ એક આ મોકો છે, આપી દો સાથ તો બની જશે તમારી વાત. ડન. અને આશા છે કે ભાઈ તમે આ તમારા બેકલોગને ક્લિયર કરવા માટે, તમે તમારા સપનાઓ સાકાર કરવા માટે, તમે જે તૈયારી હવે નથી કરી હવેથી શરૂ કરવા માટે આ ટોપર રિલોડેડ બેચમાં જોડાવા માટે તૈયાર છો. એટલે મળીશું સોમવારે 6 જુલાઈએ રાત્રે 9:15 વાગ્યે ચેનલ વિદ્યાકુલ ગુજરાતીમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, અને વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ.